તમે આ જોઈ શકો છો ડોલવણ ખાતે આ એક વ્યક્તિએ આદિવાસી થઈને આદિવાસી મહિલા પર હાથ ઉપાડ્યો છે ને આ વ્યક્તિ દારૂ પીધેલો છે. તમે લોકો પંડિત નું ખાઈને આવેલા છો એટલે પકડવા આવેલા છો તમે લોકો. અને ડ્રિંક કરલું છે, આનું થવું જોઈએ. આ પોલીસ પ્રશાસન ની સામે છે. ભાઈ મેડિકલ ટેસ્ટ થવું જોઈએ. તમે 6 વિડીયોમાં મેડિકલ ટેસ્ટ થવું જોઈએ. આને મહિલા પર હાથ ઉઠાવ્યો ને એને ડ્રિંક કર્યું છે. ઉભા રહો. આના મેડિકલ ટેસ્ટ ની જવાબદારી કોણ લે? આના મેડિકલ ટેસ્ટ ની જવાબદારી કોણ લે? તમારામાંથી પોલીસ અધિકારીઓ છે અહીંયા, બરાબર? હા, દારૂબંધી વાળા ગુજરાતમાં આ વ્યક્તિએ દારૂ પીને મહિલા પર હાથ ઉપાડ્યો છે. આના મેડિકલ ની ઇન્સ્પેક્ટર સાહેબ પણ અહીંયા જ છે. વિડીયો છે બેન. આપણે ડોલવણ પોલીસ સ્ટેશન ને ડોલવણ સીએચ છે. મને ધમકી આપે મારી નાખવાની આ ભાઈ. હા કોઈને હો બોલો. આ જોઈ લેવું લાઈવ વિડીયોમાં. જો આ રીતે આજે સામાન્ય જનતા આનો ગુરુ પેલા અંકિત આ જોઈ લેવ. આ લાઈવ કેમેરામાં પોલીસની સામે આ વ્યક્તિ પીએસઆઈ ની સામે આ વ્યક્તિ ધમકી આપે છે કે હવે પછી તમે જોઈ લેજો. આ પીએસઆઈ સાહેબ છે અહીંયાના. ને આ વ્યક્તિએ દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પીધેલું છે. પોલીસ સ્ટેશન જવાય ને અહીંયા કરવા આ વ્યક્તિએ ડ્રિંક કર્યું છે. હવે આપણે આગળ જોશું કે પોલીસ પ્રશાસન આ વ્યક્તિ પર શું કાર્યવાહી કરે છે. 108 આવે છે ભાઈ. કોઈ પગ નથી તૂટ્યો, જૂઠું બોલે છે એટલે કોઈ હા અમારો વિષય નથી યાર. એમાં શું થયું શું નથી હા 108 નો
કાયો કાની ચડાવી દે અહીંયા પર પાન છે તે એક નંબરનો હું કે દેતા તુરંત તરત દિખાય કાઢો પોલીસ વાળાને માથે હાલ કરે ના છે એનો હા એનો સપોર્ટ કરતા છે અંકિતને હા નાવીના ખૂન કરતા હતા તમે લોકો કરાવતા છે મારે એકડક ની તક જાવડાવ્યો તું મે તમારે હનાથી સહાયથી તમારે લીધા છે તમે લેતા ને આગળ આખા આદિવાસી ભેગો થતા ની આપો નાગી તું મારે મારે ની આપો નાગી તું ના મારે ની કાઈ નહીં ચડાવ દે તો ગહલીન ચડાવ દે મે એકલી રાજા કોને મારા દીકરો હોત તો કેવો બોલો બોલે જાતે હા એટલે તો બોકા મોટો કરી મૂકેલા માટલાની જેમ એટલે તો બેન ખબર પડે મારો મોબાઈલ લઈ લે સરપંચ તો હે ગોમિંગ ભાઈ અહીંયા જતા હું હોસ્પિટલ આનું બ્લડ સેમ્પલ લેવાય ઓય સંદીપભાઈ આનું બ્લડ સેમ્પલ લઈને એનો રિપોર્ટ લેજો હું આવે તે મોબાઈલ નથી લીધા સાહેબ પડેલા એટલે મેં મૂકીને આઈ પાસે આઈ જતી પડેલા તો નીચે એટલે આઈ લખી દે